ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ અને મહત્વપૂર્ણ સૂચના. ધ્રાંગધ્રા એપીએમસી તરફથી તમામ ખેડૂત મિત્રો, વેપારીઓ અને હિતાધિકારીઓને જણાવવામાં આવે છે કે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડને અનિશ્ચિત મુદત માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં યાર્ડ બંધ રાખવાના ચોક્કસ કારણ અંગે સત્તાવાર માહિતી પ્રાપ્ત થયેલ નથી. તેમ છતાં પ્રાથમિક સ્તરે એવું માનવામાં આવે છે કે યાર્ડના વહીવટ સંબંધિત પ્રશ્નો તેમજ કેટલીક પેઢીઓની નાણાકીય સ્થિતિ નબળી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે. તમામ ખેડૂતો અને વેપારીઓની વિનંતી છે કે તેઓ યાર્ડ બંધ દરમિયાન કોઈપણ માલ લાવવા અથવા વેચાણ માટે આયોજન ના કરે. વેપારીઓને પોતાના લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. યાર્ડ ફરી શરૂ કરવાની તારીખ અંગેની માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. આ બાબત અંગે વધુ માહિતી પ્રાપ્ત થતાં જ આપને જાણ કરવામાં આવશે. આ અસુવિધા બદલ અમને ખેદ છે અને આપ સૌના સહકારની અપેક્ષા રાખીએ છીએ. રિપોર્ટર રવિ નગરા, ડીજી ન્યૂઝ, ધ્રાંગધ્રા.